મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને કાલ તો થોડું સૂવામાં લેટ થઈ ગયું હતું અને આજે ઉઠવાનું હતું તો નહોતું ગમતું, પણ હવે શું કરું, જોબ તો જવું પડે તો ઉઠી ગયા જલ્દી અને ટિફિનને એવું બી બનાવી દીધું. એ મારે પ્રિતેશને બંનેને જવાનું હોય એટલે ટિફિન, જો મારે એકલીને જવાનું હોય તો હું તો બપોરે બી આવી શકું છું ઘરે, પણ પ્રિતેશને બી જવાનું હોય ને એટલે મારે બનાવવું જ પડે ટિફિન. એક દિવસની રજા ક્યાં ગતી રહે ને ખબર બી ના પડી. અને અહીંયા ઘડી ચા થવા માટે મૂકી છે અને મમ્મી એમનું કામ કરે છે. પાણીનું કામ બંધ થશે તો લગીન ચાલશે મારું. મમ્મીને પાણીનું કામ ચાલશે હજુ. સુપર બેગ પડી સવાર સવારમાં ધડાકા થાય છે. ભૈલાની બેગ પડી હતી અને મમ્મી આમ નીકળવા ગયા અને હું પાછળ જ હતી. તો બસ હવે પ્રિતેશ ઉઠીને આવશે એટલે મારે ખાલી રોટલી બનાવવાની છે. અને આજે તો બહાર વાતાવરણ એકદમ વાદળવાળું છે અને હજુ સુધી કોઈ ઉઠ્યું બી નથી. હે ને પ્રિતેશ આવી ગયા છે ઉઠીને. ચાલ ગામમાં વહેલો ઉઠાય 9 વાગે જવાનું તો આટલા વહેલો ઉઠાવે. 9 વાગે તો 8 વાગે 9 વાગે જવાનું છે, 8 વાગે ઉઠાડ્યા તે કે વહેલો ઉઠાડ્યો તો હજુ કેટલા વાગે ઉઠાડવાનું? ફટાફટ ખાલી ઉઠીને નીકળી જ જવાનું. જાઓ પ્રિતેશ, થઈ ગયું પાણી. હા ધીરો કરી દીધો, બંધ નહીં કર્યો. ચા થાય છે ને એટલે અહીંયા જ ઊભું રહેવું પડ્યું. વેઇટ કરવો પડે છે ને તો ઉકળીને બધું બહાર આવી જાય, બધું બગડે. ફટ 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 એવું થાય. થઈ ગઈ ચા. જાઓ પ્રિતેશ, ઊભા થઈ જાઓ. ચલો હવે શું આપ્યું પ્રિતેશ? હજુ આ વર્ષ પૂરું નહીં થયું, પતંગ ચાલુ થઈ ગઈ. એ ખાલી કરીને બહાર મૂકી દે એટલે હું બીજું ભરી લાવું બહારથી. મેં સવારમાં શું કર્યું? મહેંદી લગાવી દીધી અને હવે રોટલી બનાવવાની છે. રોટલી તો બનાવી પડશે. મેં તો લાઈને, મતલબ હું બેસીને તો ત્યાં આગળ કોણ પડ્યો હતો, મેં ભાઈ મૂકી દેવા દે તો મૂકી દીધી. મમ્મી જો આવી જા રોહીને મિલ્યા લીધી ભક્તિને કોતરાય ભાઈ વાંગરા લાગે. કેવા કોતરાય જો તો થોડી કોતરા એટલે આ નહીં ડિઝાઇન પડાવતા, પેલું ટેટુ ટેટા જેવું લાગે. ટેટા જેવું લાગે છે. ચટણી નહીં કરાય ટેટા કેવું લાગે છે? ટેટા જેવું. ટેટા જેવું નહીં હો, ટેટા જેવું. ટેટા જેવું લાગે. તો એક રોટલી બનાવવાની છે, બનાવી દો. ચલો લો મમ્મી, ત્યાં સુધી તમે વાત કરો. હું શી વાત કરું, હું શું બોલું? હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી.
હવે તો પણ નાતાલ તો જતી રહી. એવું જરૂરી થોડી કે એવું જ બોલવાનું. તારે હેપી ક્રિસમસ તો બોલવું પડે ને બધાને. આ કઈ બીજું? હજુ તો હેપી ન્યુ યર આવ્યું નહીં. હા. હેપી ન્યુ યર તો હજુ જૂનું વરસ ચાલે છે. નવા વર્ષની સોનેરી સલામ તો હજુ બાકી છે કહેવાની. બધાએ ચા પી લીધી. હવે મેં મારું કામ કરીશું ઉઠીને. ચા નાસ્તા થઈ ગયા, વાસણ ઘસાઈ ગયા. ચેતના એ ઉઠી ગયા છે. ચાર કિચન રસોઈ. અને આ જો હર્ષિલનો ફ્રેન્ડ આવી ગયો. એ હવે હું ઉઠી ગયો તું હે એટલો વહેલો તો ફોઈ આયા બોમ્બે થી આયા શું લાયા હા હે થોડીક હા ભર ઓડો હા ભર ઓડો થોડીક ડીશમાં લેતા આવજે ચાખવા હા શું કીધું લાવીશ ને ઓડો હું જોઉં છું તું લાવશ કે નહીં લાવતી ગતા રહ્યા આણંદ પછી લગન પતી જશે ને લગન આવશે ને તારે અહીંયા આવી જશે અને પછી બધા સોનાલી ફોઈ ને બધા અહીંયા આવી જશે હે પેલા ઘરમાં આવ્યા છે ને એમ ફોઈ આયા છે શું લાયા તે કે કેડાની વેફર દિલવાળી બિસ્કીટ ને થોડું ઓવડા લેતા આવજે ચાખવા આયા છે રંજી પોયા આવી કોના લગ્નમાં આવ્યા છે કાલે તો ના કહેતો તો હજુ 2-3 દિવસની એટલે એ તો ગઈ આણંદ આવીને એમ કે છે હજુ આવશે ફરી એનું કામ પતાવીને ગયા લઈને ગયા બધું એના કુટુંબમાં લગ્ન હશે ને હા એટલે આવી હશે. તો અત્યારે હું આવી ગઈ જોબ પરથી તો અને આગળ મમ્મીએ ખાવાનું એવું બનાવી દીધું છે મરચાં બી ધાર્યા છે સાથે અને ગયા છે મંદિરે બધા દર્શન માટે તો હું વિચારું છું કે હું થોડીક ચટણી બનાવું ટામેટાની હમણાં જ ફ્રેશ થઈશું ને એટલા માટે એવું લાગે છે તો હું અત્યારે ટામેટાની ચટણી બનાવવા જઈ રહી છું તો ડુંગળી ટામેટું અને લીલા મરચાં એટલું લઈ લીધું છે અને હવે આ કટરમાં બનાવી દઈશ ટામેટાની ચટણી શિયાળામાં ચટણી ખાવાનું છે ને વધારે સારું લાગે શાક કરતાં બી અને મને તો રીંગણની ચટણી કે પછી ટામેટાની ચટણી બહુ પસંદ છે એટલે મને શાક ના હોય ને તો બી એક વખત હું ચલાવી લઉં એમ એવું છે મારે તો હું બનાવી દઉં એ લોકો આવે પહેલાં કેમ કે હજુ તો હમણાં જ ગયા છે એટલે ટાઈમ બી લાગશે જ એ લોકોને આવતામાં તો પહેલાં ચટણી બનાવું કેવા લાલ છે ને તો કાપીશ તો લાલ નીકળશે. એવું મને લાગતું નહીં જામફળ જેવા મને તો લાગ્યું આટલો મોટો બોર છે શું જામફળ છે કાપજો કાપો. કાપો હજુ કોઈએ કાપનો કાપો ન તમે કોઈએ કાપ્યું જ નહીં એમને એમ લઈને તો મારી મૂક્યા છે. ચટણી બનીને રેડી થઈ ગઈ છે શાક ને ખીચડી બી બનીને રેડી થઈ ગયું અહીંયા મરચાં પણ છે બધું ઢાંકી દઉં મમ્મી શું બનાવેલું બપોરે ભાજી તુવેર ભાજી તુવેર રીંગણ બટાકા બધું લાલ હશે પણ નહીં લાલ તો બતાતો તો લાલ લાલ ના ઉલ્લુ બનાયા નહીં લાલ જો ઉલ્લુ બનાવી દીધા હા છે પણ નહીં કપાતું કાચું છે મમ્મી એવું લાગે છે કપાતું લે મારતી તો મમ્મીને ઉલ્લુ બનાવી દીધા મેં નહીં લીધા જેણે લીધા એને તમે ઉલ્લુ બન્યા ને અને આજે તો ઘર ખાલી છે લો આ તમારે પહેરી લો જેકેટ તમારું સ્વેટર તો રંગી પહેરશે એના પર્સ મૂકી દો ને કેમ રાખ્યું છે બોલ વાળો ગતો રહ્યો આજો ગુલી આટલો મોટો એટલે ફુગ્ગા રમતો હતો ને હા. તે કાલે એ મેળામ ગયા છે ને પાર હા બંને દીવડા હા 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 તે લાયેલી એટલો મોટો એટલે ફુગ્ગો જ એટલે હવા ભરો નહીં આવતો ફુગ્ગા જેવું હા. પ્લાસ્ટિકનો બોલ જેવું હા બનાવ્યું. હા હવે એ રાખવાનો છે તો તરત એ તો ફૂલ પકડી નાખશે રાખ્યો છે તો બાંધી દીધો શૈલેષ પડી ના જાય મેં કીધું પછી એમણે બાંધી રાખ્યો તો જેતા એ લોકો ગતા રહ્યા એમના ઘેર એટલે આજે ઘર થઈ ગયું ખાલી 2-3 દિવસ બહુ એ રહું નહીં મમ્મી
આજે થોડુંક એ લાગે છે ઘર. અને મમ્મી યાર પપ્પાએ રિપેર કર્યું પેલું કાનમાં પહેરવાનું. ખબર નહીં સીવ્યું છે. વાંકી ગઈ બકા? બહાર તો અંધારું થઈ ગયું. આ ટી શર્ટ કોની પહેરી લાવી? તારી નહીં લાગતી. કીધું બહાર ના લાવ પાડે. આ બધા રોલમાં નાખી દે. તારો નાખી દે. અત્યારે સિંગોડા પાર્ટી ચાલે છે. બક્તો અડધા પકડના ખાધું છે. પછી જામફળ પાડી લે. જાપર કડક બોમ્બ છે એકદમ. અંદર નાખી ના દે. તો શું થયું? આ કઈ જજે નાખી ના દેતી એવું તો કહું છું. હું જવું કલાક પૂછ્યો કે તમે બેટરી માંગી તો શું માંગે? હે તું પેલા પૂછીને એને ના એ પછી એ ખેડ્યા બધા જો. સારો ના લઈ જશે એટલે તું. અરે પૂછીને બેટરી માંગી છે. હર્ષિલ સાઈડ મરે ઢોલ આ ના વગાડીશ ના ગાડ. ચલ આવો. ચલ આવી જા. ભાભીએ કયું ગીત ગાયેલું? મોટા ભાભીએ કહું મારી આત્માનો તારો આધાર છે. પછી અડધે જ આવડે. મારા જીવનમાં તારો આધાર છે. આખો આવડે છે ને? એ તો હારું મારા આત્માને તારો આધાર છે એનું એવું બોલ્યા ને સારું ગીત ગાયું એનું મને ગમ્યું. તો બનાવી છે ટામેટાની ચટણી, બપોરનું છે શાક તો મને કેટલી રોટી તું અને આ છે લીલી ડુંગળીનું શાક. નહીં તેલ બહુ લાગે છે શાકમાં. ચલ ખાના આવી જાવ. ચલ એના ઉપરથી હે ઠંડુ લાગે છે નીચે. શું કરીએ હું તને બીજું આપું. ચાલ પેલું શાક છે આવી જા. આ છે જો જો આને. ચાલ આવી જા. હા રોટલી જોડ ખાઈ લે. ચાલ આવી જા. આમાં ખાડવાનું શું છે? તું ખાઈ જ લે ને ડાયરેક્ટ છે. ચાલ આવી જા. રોટલી આ રહી લે. લે ચાલ બેસી જા. રોટલી ખાવીશ તો આવો જમવા માટે. રોટલી ખાવીશ. કાલે અમે લોકો નાસ્તો કરવા બેઠા હતા ને ભજીયાનો. તો ભાવના બેન કે એમને કે આવો આવો. અત્યારે અહીં બેઠી છું ખાસ તોય નહીં કહેતી કે બોલાવે છે પણ આવતા તો નથી ખાવા. અંધારી તો તમારા ઘરે આવીશ જમવા. અત્યારે આ લોકો બધા જાય છે લો લાઇટ્સ જોવા માટે. હર્ષિલ બી જાય છે નહીં. હારું તમે નહીં લઈ જતા ઊંઘી જાય છે કઈ લઈ જવા. એ તો ગઈ ને ઘેર. તો લઈ આવી જતા મમ્મી ના લઈ જા. આવે તા મમ્મી. સંચા મમ્મી
તો વાંધો નહીં, કોઈ બી એક જણ જોઈએ ઘરનું. છોકરાઓને લઈને બધાને ના આવતું હોય પછી તો. હવે જાવ તારે જવાનું. ભાવ પહેરીને ના જઈશ. સીધો બેસ. લેંગો પહેરી લે, પેન્ટ પહેરી લે, પેન્ટ. પેન્ટ. ટ્રેક નહીં એની જોડે, પેન્ટ ચાલ્યા છે. જવાનું છો, રિક્ષા બિક્ષા નહીં હો. નહીં નહીં ટ્રાય કરી લે. નહીં ઉતારવાનું. નહીં ઉતારવાનો વિડીયો. હું ફરી જઈને ઉતારી આવીશ. જેને એન્ડ નહીં કરાવવા પછી નહીં. જો મેં લૂસી કરી જો. બગડી મહેંદી. કોઈ લગાવ મમ્મી મારા નામની એચ. એને એક પાડે મસ્ત બનાવ્યું છે. હવે ભૂસી ના નામ બગાડી ના નાખીશ બેટા. બહુ સારા ડેન્જરસ હોય. નહીં. એ નહીં આવવાની. નહીં આવતી ને તું. નહીં આવતી. અરે ચાલો મમ્મી, એટલું બધું ના ચલાય એનાથી. ઘરે જતો મૂકીને આવતું રે યાર. આટલું બધું ચાલવાનું છે. અહીંથી તો એટલે તો હું નહીં જતી, મારથી નહીં ચલાતું તે. આખું નામ ચાલીને જવાનું છે. સાચેમાં હું જાત પણ છે ને મને ચાલવાનું જ પ્રોબ્લેમ થયો છે. મતલબ એટલું નહીં, એવું નહીં, પણ એમ કે થાક લાગે છે એમ. એવું થાય કે સૂઈ જવું, નહીં જવું. મતલબ જઈશ હું બી જોવા માટે, પણ હું ક્યારે કે એક્ટિવા પર જવાનું હશે ને, હું પ્રિતેશ જઈને આવતા રહીશું ને ફટાફટ, એ રીતનું હું જઈશ. મને 3 ટીપા કરી ઓય તમે લોકો મેરી મૂકી ઓછું ઓછું પડી હે લાખો ના સારું લાગે. મજા આવે. તો બધા ગયા ચર્ચનું ડેકોરેશન ને એવું જોવા માટે, અને હું વિડીયોની એન્ડિંગ લઈ લઉં. ઉપર સુવા માટે આવી છું તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.